ટાર્ગેટ શું હોવો જોઈએ? તમારો મારો પહેલો ટાર્ગેટ એવો જોઈએ મને વસ્તુ સારી મળવી જોઈએ. હેલો, સિમ્પલ વસ્તુ છે ભાઈ. ઉદાહરણ તરીકે મારી હેલ્થ ખરાબ થઈ ગઈ તો હું શું ચેક કરીશ? સારામાં સારા ડોક્ટરને હું મળું અને મને ત્યાંથી સારામાં સારી ટ્રીટમેન્ટ મળે. હા કે ના ભાઈ? મારો ઉદ્દેશ આટલો છે, મારે મારું શરીરને સાચવવાનું છે. એટલે તમે ખેડૂત છો તો તમારો ટાર્ગેટ શું છે? પહેલો કે ભાઈ હું કોઈ પણ વસ્તુની કોઈ પણ કંપનીની દવા વાપરું પણ મને ખેતરમાં ફાયદો થવો જોઈએ, મને જમીનમાં ફાયદો થવો જોઈએ. પહેલો ગોલ તો આપણો આ જ છે ને ભાઈ? યસ ઓર નો? હા કે ના ભાઈ? કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ લે છે તો પહેલા પોતાનો ફાયદો વિચારે. અરે તમે એનો આપણો ફાયદો શું વિચારવાનો? ભાઈ ચલો હું ખર્ચ કરું છું, વાપરું છું તો મને રિઝલ્ટ છે કે નહીં? આપણે રિઝલ્ટ થી મતલબ છે. હા કે ના? અને કંપનીનો ગોલ એ જ છે. સરે જે વાત કરી ને, કંપની કમાય છે અથવા કંપની લઈ જાય છે, સર આપણા માટે ખુશીની વાત એ છે આપણે જેટલી વસ્તુ વાપરીએ છીએ એમાં 50% વસ્તુ બહારની છે. હેલો, આપણે જે કઈ વસ્તુ યુઝ કરીએ છીએ આપણો પૈસો બીજા દેશમાં જાય છે. આપણા માટે પ્રાઉડની વસ્તુ એ છે આ કંપની જે પ્રોડક્ટ બનાવે છે એ કંપની પણ ખુદ ઇન્ડિયન કંપની છે, ઇન્ડિયાની જ કંપનીની પ્રોડક્ટ આપણે. હવે કંપનીનો હેતુ શું છે કે મારે ફાર્મરને બેનિફિટ આપવો છે, મારે ખેડૂતને બેનિફિટ આપવો છે. અને અહીંયા તમારી સામે મિત્રો છે કે જેમને કોઈને કોઈ વસ્તુની અંદર વસ્તુ ટ્રાય કરી અને આ જે રિઝલ્ટ છે. હું આજે એક જ વસ્તુ કહીશ સર, તમારી પાસે 50 વીઘા જમીન છે, આપણે 50 વીઘામાં ટ્રાય નથી કરવાનો, 10 વીઘામાં ટ્રાય કરો પહેલા. હેલો, 10 વીઘામાં એક ટ્રાયલ બેઝ ઉપર લો, 10 વીઘામાં આપણને રિઝલ્ટ મળશે, આપણી ફસલ સારી થશે, 50 ખેડૂત ઓટોમેટિક જોવાના છે. કારણ કે આ વસ્તુ કેવી છે ભાઈ? રિઝલ્ટ દેખાશે. મને કોઈ અંદરથી શરીર ખરાબ થયું તો દેખાશે નહીં, પણ ખેતરમાં તમે કંઈ પણ નાખ્યું છે તો એ 5 માણસને દેખાવાનું છે. એટલે આપણો પહેલો ટાર્ગેટ એટલો જ રાખો, જેટલા બી અહીંયા ખેડૂત મિત્રો છે ને એટલું કહીશ કે ખાલી ટ્રાયલ બેઝ ઉપર આપણે ખાલી ટ્રાય કરવાની, પછી રિઝલ્ટ મળે તો આપણે આખી જિંદગી ઓટોમેટિક વાપરવાના છે. હેલો, અને તમે જેની સાથે આયા છો કદાચ કઈ વસ્તુ શેમાં વાપરવી, ક્યાં વાપરવી, કેટલો ડોઝ લેવો તમને કદાચ ખ્યાલ નહીં આવે, કોઈ પ્રોબ્લેમ નહીં, પહેલા દિવસે ખબર નહીં પડે, પણ અહીંયા તમને જેની પણ સાથે આયા છો એની પાસેથી બધી પ્રોપર માહિતી મળી જશે. અને તમે બહાર નીકળશો એટલે એક બ્રોશર અમે તમને આપીએ છીએ ગુજરાતીમાં, જેમાં આપણી દરેક પ્રોડક્ટની માહિતી લખેલી છે, એનો કેટલો છંટકાવ કરવો એ બી લખેલું છે. અને છતાંય નહીં સમજાય તો અમે તમારી જોડે છીએ, મોરબીમાં આપણી ઓફિસ છે, બરાબર? ગમે ત્યારે એની ટાઈમ તમે ગમે ત્યારે આવી શકો છો. જાણકારી માટે, માહિતી માટે, વસ્તુ માટે કોઈ પ્રશ્ન નથી. તો આપણે આ મિત્રોને સાંભળીશું કે શું રિઝલ્ટ મળ્યું એમના જ મોઢે. તો સર તમારું ગામ, તમારું નામ અને તમને એમાં શું રિઝલ્ટ મળ્યું તમારે જણાવવાનું છે. એમાં જીરામાં 4 વીઘા જીરું હતું, અમારે હુકારો આવી ગયો તો સાંજે સાઈટી અને હવે એમને રિઝલ્ટ મળ્યું. હેલો, વાપરવી તો આ પ્રોડક્ટ વાપરે, બીજી વાપરવી નહીં. સમજાય છે ફ્રેન્ડ્સ? હેલો, આ રિઝલ્ટ છે, કંપનીનું રિઝલ્ટ બોલશે. હેલો, અને કંપની ઇન્ડિયન કંપની છે અને કંપની જેમ સાહેબે કીધું ને મારો ફાયદો શું, તો કંપની એ બી કહે છે તમે પ્રોડક્ટ વાપરો, તમને સારી લાગે છે, તમારે આગળ એના ઉપર કામ કરવું છે, તમે એના ડિસ્ટ્રીબ્યુટર બની શકો છો. હેલો, બાર સાહેબ ખેડૂતને ડિસ્ટ્રીબ્યુટરશિપ નથી મળતી, અહીંયા કંપની એક એક ખેડૂતને ડિસ્ટ્રીબ્યુટરશિપ આપે છે, તમારે લેવી હોય. હેલો, પણ તમને અત્યારે બિઝનેસ હવે નથી બતાવ્યો કારણ કે બિઝનેસ પછીની વસ્તુ છે. પહેલા આપણો વિશ્વાસ મહત્વની વસ્તુ છે, આપણું રિઝલ્ટ મહત્વની વસ્તુ છે. રિઝલ્ટ મળશે, મને ખબર છે ગુજરાતી પૂછવાના છે આમાં મારો બીજો ફાયદો શું, તમે હોય કે હું હોય, પછી તમે બિઝનેસ સમજો, બિઝનેસ ઉપર કામ કરો, કોઈ પ્રશ્ન નથી. ઓકે સર, નેક્સ્ટ. મોરબી મારે કપાસ છે તો 7 વીઘાનો, ખાઈએ બધું 50 મણ, પણ મેં આ દવાથી ઉપયોગ કર્યો અને મારે 100 મણ કપાસ થયો. એકવાર જોરદાર તાલી. 7 વીઘાની અંદર 50 મણ કપાસ લાવ્યો હતો, આપણી પ્રોડક્ટ વાપરવાથી 50 મણથી 100 મણ. હેલો, આ રિઝલ્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર છે? ઓકે સર, કમ્પ્લીટ. સુરેશભાઈ નારીચાણા, મેં 2 એકર વરિયાળીમાં કરેલું છે, એમાં સારો ઉગાવો પણ સારો આવ્યો છે, એનો ગ્રોથ આમ જે વિકાસ થાય એ પણ સારો છે. ઓકે, જબરદસ્ત તાલી. વરિયાળીની અંદર મેં કીધું ને એમને 2 વીઘાથી સ્ટાર્ટ કર્યું. આપણે એવું જરૂરી નથી કે 100 વીઘા છે તો 100 વીઘામાં નાખો, કારણ કે પ્રોડક્ટનું રિઝલ્ટ બોલશે, આપણે નથી બોલવાનું. યસ સર. હું યોગેશભાઈ દાહોદ જિલ્લાથી છું અને આપણે ઇન્ડિયા ગ્રુપનું ખાતર વાપર્યું, એમાં મારે ગામનું રિઝલ્ટ બહુ જોરદાર મળ્યું છે અત્યારે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હું નારીચાણા જયેશભાઈ કસુભાઈ, મેં એકરમાં જીરું સ્પ્રે કર્યો, સુકારો હતો, રિઝલ્ટ મળ્યું મને. જોરદાર તાલી. જીરાની અંદર, સુકારાની અંદર રિઝલ્ટ મળ્યું છે. ઘઉં મેં વયા છે 5 વીઘાના, મારે બહુ મસ્ત રિઝલ્ટ છે, એમાં કોઈ ઘટાડો નથી. બરોબર, એક ખેલે ટ્રાય કરી જુઓ ખેડૂત તો સંતોષ થાય. આ દવા છે.
ઓકે, થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, આ બધા મિત્રો માટે એકવાર તાલી બને સર. યસ સર. ઓકે. બીજા ખેડૂતો કર્યો છે ઓકે. અને એનું જોઈને આજ મેં જીરાની અંદર 20 વીઘા થયું છે, 10 વીઘા આગળની બીજી જે આપણે વાપરી છે મેં આ પ્રોડક્ટ વિનોદભાઈ પાસેથી લઈને બહુ સરસ માર્કેટની અંદર ઓકે ફ્રેન્ડ્સ, આ તમારી સામે છે. બીજા મિત્રોમાં એમને રિઝલ્ટ જોયું આજે 20 વીઘાની અંદર એ કામ ચાલુ કરે છે. ફ્રેન્ડ્સ, આટલું જ છે. એક ટ્રાય કરીશું કોઈ પણ વસ્તુનો, ત્યાં સુધી આપણને આઈડિયા નહીં આવે. તો થેન્ક યુ. યસ.